તો વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથના ભાલકા તીર્થ ખાતે જવાહર ચાવડાનું સૂચક નિવેદન, જ્યાં ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહર ચાવડાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં જણાવ્યું સમાજ સંગઠિત થશે તો લોકશાહી દેશમાં તાકાતથી જીવી શકીશું. આહિર સમાજ સરકાર પાસે કોઈ સહાય નથી માંગતો, અમે અમારો હક માંગીએ છીએ. આ રાષ્ટ્રને અમે અમારી જાત સમર્પિત કરવા માંગીએ છીએ. જવાહર ચાવડાએ સૂચકપણે મંચ ઉપર તલવાર પણ ખેંચી. આવો જોઈએ જવાહર ચાવડાએ શું કહ્યું. આવા કામ કરવાથી આપણો સમાજ એક સંગઠિત થાય, એક વિચારથી સંગઠિત થાય, ને જો સમાજ સંગઠિત થઈ શકશે તો જ આપણે આ લોકશાહી દેશમાં તાકાતથી જીવી શકશું. એટલે સંગઠન સૌથી જરૂરી હોય છે. આપણે સરકાર પાસે કોઈ સહાય નથી માંગતા. 5-25 હજાર રૂપિયા ઉછીના જોઈએ, સહાય આપો, લોન જોઈએ, એવી કોઈ વાત નથી. અમને અમારું બલિદાન આપવું છે, અમારું લોહી આપવું છે, આ રાષ્ટ્રને અમને અમારી જાતને સમર્પિત કરવા છે, અમારું બલિદાન આપીને આપવું છે. ને તેના માટે અમારી ઓળખ નહીં, ઓળખ જે છે તે રેજિમેન્ટની છે. આ વાત આપણે કરીએ છીએ, વાત સાચી છે, ને ચાલુ રાખવી પણ જરૂરી છે. એટલે આપને પણ વિનંતી કરું, ચાલુ રાખજો આપ, ને જ્યાં જરૂર પડે અમને કહેજો.